Good morning. Are you hear me? Please type in chat box yes or no. All right. દેવાંગ ક્યાં છે? ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. આજે આપણે લેક્ચર આ વિડીયો હું ઓનલાઈન યુટ્યુબમાં અપલોડ કરી દઈશ, એટલે મે બી એમને રહી જાય ને તો એ તેમાંથી જોઈ લેશે. ક્લિયર? આજે આપણે ચેપ્ટર નંબર 4 બેઝિક ચેપ્ટર નંબર 4 છે એ ફ્રીક્વન્સી રિસ્પોન્સ બેઝિસ આખું ચેપ્ટર છે. ક્લિયર? તમારે ટોટલ 5 ચેપ્ટર છે. ઇન્ટ્રોડક્શન ઓફ કંટ્રોલ સિસ્ટમ જે આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે, 21 માર્ક્સનું છે. ધેન ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ ઓફ કંટ્રોલ સિસ્ટમ જે 14 માર્ક્સનું ચેપ્ટર છે એ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે. તેની ડેફિનેશન એક બાકી છે જે નેક્સ્ટ લેક્ચરની અંદર હું કરાવી દઈશ. ક્લિયર? આની એક ડેફિનેશન જ બાકી છે. ધેન કન્સેપ્ટ ઓફ સ્ટેબિલિટી બાકી છે જે 14 માર્ક્સનું ચેપ્ટર છે. આપણે થિયરી બેઝ સ્ટેબિલિટી છે ને બાકી રાખીએ, બિકોઝ મે બી 10 એપ્રિલ સુધી પછી તમારે આવવાનું થાય, મે બી 10 એપ્રિલ પહેલાં કે 10 એપ્રિલ પછી, તો ત્યારે શું મેથેમેટિકલ્સ છે આખું, તો જો મે બી આવવાનું થાય તો શું તમને ત્યારે કરાવી દઈશ. એની પહેલાં જે થિયોરી બેઝ ચેપ્ટર્સ છે ને એ આપણે કમ્પ્લીટ કરીએ. સેકન્ડ છે તમારે કન્સેપ્ટ ઓફ સ્ટેબિલિટી મેથેમેટિકલ ટાઈપ છે, ઇઝ અ 14 માર્ક્સનું ચેપ્ટર છે. ધેન ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ, બરાબર, 10 માર્ક્સનું ચેપ્ટર છે. એન્ડ ધેન મોડ ઓફ કંટ્રોલ એક્શન્સ. મોડ ઓફ કંટ્રોલ એક્શન્સ છે એ 11 માર્ક્સનું ચેપ્ટર છે. તો સૌથી પહેલાં આપણે ટોટલ 3 ચેપ્ટર જ બાકી છે, તો એમાં ફર્સ્ટ હું પહેલાં આ 2 ચેપ્ટર કરાવી નાખીશ, ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ એનાલિસિસ એન્ડ મોડ ઓફ કંટ્રોલ એક્શન. એન્ડ ધેન પછી આપણે કન્સેપ્ટ ઓફ સ્ટેબિલિટી લેશી, કારણ કે એની અંદર બહુ એટલું બધું છે નહીં. 2 મેથડ છે જે તમારે મેથેમેટિકલ ફોર્મ્યુલાથી તમારે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે નહીં એ તમારે જાણવાનું રહેશે, જે નેક્સ્ટ જ્યારે બી તમે આવશો, અધરવાઇઝ પોસિબલ નહીં થાય તો પછી ઓનલાઈન જ કરાવી આપીશ. ક્લિયર? આ રીતના 70 માર્ક્સનું ચેપ્ટર છે. હવે અત્યારે આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ ચેપ્ટર જોઈએ, જે ચોથું ચેપ્ટર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આના પહેલાના ચેપ્ટરમાં એ જોયું ટાઈમ ડોમેઇન. હવે આપણે શું જોઈશું? ફ્રીક્વન્સી ડોમેઇન. તો ટાઈમ ડોમેઇન એન્ડ ફ્રીક્વન્સી ડોમેઇન છે શું? બરાબર, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઈચ અધર? બરાબર, બંનેમાં શું ડિફરન્સ છે? શું કામ આપણે એને ફ્રીક્વન્સી ડોમેઇન કહી છે, શું કામ એને ટાઈમ ડોમેઇન કહી છે? અવાજ આવે છે ને? સમજાય છે ને હું શું કહું છું? અવાજ આવે છે? ઓલ રાઈટ, ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ ડોમેઇન રિપ્રેઝન્ટેશનમાં જોઈએ. ધીસ ઇઝ અ એમ્પ્લિટ્યુડ એક્સ એન્ડ વાય એક્સિસ. તો વાય એક્સિસ શું રિપ્રેઝેન્ટ કરે છે? એમ્પ્લિટ્યુડ. અને એક્સ એક્સિસ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ટાઈમ. બરાબર, તો આ જે રિસ્પોન્સ છે, બરાબર, ટાઈમ ડોમેઇન રિસ્પોન્સ કહેવાય. કારણ કે આ જો ધીસ ઇઝ અ વન સાયકલ, બરાબર, એને અને એનો જે ટાઈમ પીરિયડ છે એને શું શેનાથી ડિનોટ કરવામાં આવે છે? ટી થી. બરાબર, કેટલા સેકન્ડની અંદર વન સાયકલ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? અને ઇટ શોઝ ધ ચેન્જ ઇન સિગ્નલ એમ્પ્લિટ્યુડ વર્સિસ ટાઈમ. હવે શું કહે છે કે તમારું જે સિગ્નલ્સ છે એ ચેન્જ થાય છે કોના રિસ્પેક્ટ? બરાબર, એમ્પ્લિટ્યુડ વિથ ટાઈમ. ફેઝ એન્ડ ફ્રીક્વન્સી આર નોટ મેઝર્ડ. બરાબર, આની અંદર ફેઝ એન્ડ ફ્રીક્વન્સી છે બંને મેઝર થતી નથી. બેઝિકલી એન્ડ એમ્પ્લિટ્યુડ વર્સિસ ટાઈમ પ્લોટ થાય છે. સમજાય છે કે ટાઈમ બેઝિકલી એમ્પ્લિટ્યુડ વર્સિસ ટાઈમ છે એ અકોર્ડિંગ પ્લોટ થાય છે આ રીતના.
Clear? What is a time representation, time domain representation? Okay. Then second topic છે તમારું frequency domain. This is a basically basic concept clear કરવા માટે એક ટોપિક લીધો છે નાનો એવો. શું કામ? કારણ કે આખું જે આ ચેપ્ટર છે આખું ચેપ્ટર તમારું frequency domain basis છે. આની પહેલાનું જેટલું બી ચેપ્ટર હતું ને, જે બી ચેપ્ટર આપણે બ્લોક ડાયાગ્રામ ભણ્યા, સિગ્નલ ફ્લો ગ્રાફ ભણ્યા, બરોબર, એ બધું કર્યું. એ અને ધેન આફ્ટર આપણે સ્ટાન્ડર્ડ ઓફ સિગ્નલ્સ જોયું, ધેન આપણે ઘણું બધા બીજા ટોપિક્સ જોયા છે, બરોબર. આ બધું શું હતું કે ટાઈમ ડોમેઇન બેઝિસ હતું ચેપ્ટર. હવે શું જોઈએ છીએ આપણે? ફ્રીક્વન્સી ડોમેઇન બેઝિસ ચેપ્ટર જોઈએ છીએ. તો પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે ફ્રીક્વન્સી અને ટાઈમ વચ્ચે શું ડિફરન્સ છે. હવે નેક્સ્ટ છે કે what is the frequency domain represented is a basically clear idea ને કે તમને ટાઈમની અંદર શું થાય છે કે ઇઝ અ સાયકલ ફોર્મ, એટલે સાઇન્યુસોઇડલ ફોર્મની અંદર તમને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. જ્યારે ફ્રીક્વન્સી ડોમેઇનની અંદર શું છે કે ઇઝ અ યુઝ ટુ શો ધ રિલેશનશિપ બિટવીન ધ એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી એન્ડ ફેઝ. બરોબર. શું કહે છે કે આ બધા વચ્ચેનો જે રિલેશન તમને જોવા મળે છે, એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી અને ફેઝ, બરાબર. એન્ડ ધેન આની અંદર તમે ફિગરની અંદર જોશો તો ફિગર શું બતાવે છે તમને? જે તમારું વેવફોર્મ છે એ શું બતાવે છે કે એમ્પ્લિટ્યુડ વર્સિસ ફ્રીક્વન્સી, બરાબર. એમ્પ્લિટ્યુડ વર્સિસ ફ્રીક્વન્સી ગ્રાફ તમને જોવા મળે છે. ધીસ ઇઝ 1 કિલો હર્ટ્ઝ. કિલો હર્ટ્ઝ કોનો યુનિટ છે? તો કે ફ્રીક્વન્સીનો છે. એન્ડ ધેન તમારું જે એરો ટોપ સાઈડ દેખાય, ધારો કે ઇનકેસ આપણે અહીંયા વેલ્યુ લઈ લઈએ 5, બરોબર. તો ધીસ ઇઝ અ પીક વેલ્યુ, પીક એમ્પ્લિટ્યુડ વેલ્યુ, બરોબર. ઇનકેસ જે આ એરો દેખાય, બરોબર, એરાથી એમ્પ્લિટ્યુડ સાથે કનેક્ટ કરો અને ત્યાં 5 વેલ્યુ મળે તમને. કારણ કે ફ્રીક્વન્સી શું છે? તમારી પાસે 1 છે, અહીંયા તમને 5 મળે, બરોબર. તો ત્યાં એ શું હશે? એ જે વેલ્યુ હશે 5 વેલ્યુ, એ શું હશે? તો કે પીક એમ્પ્લિટ્યુડ વેલ્યુ હશે. ક્લિયર? આમાં શું કર્યું છે કે એમ્પ્લિટ્યુડ વર્સિસ ટાઈમ, બરોબર, ગ્રાફ, સિગ્નલ ગ્રાફ છે એ રિપ્રેઝન્ટ કર્યો છે, બરોબર. ઇઝ એ 1 સાયકલ, ઇઝ અ ટાઈમ પીરિયડ. એક સાયકલને કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ લાગે છે, બરોબર. ધીસ ઇઝ અ 1 કિલો હર્ટ્ઝ, બરોબર. અને અહીંયા હર્ટ્ઝ દોરવામાં આવ્યો છે. આ શું છે? ઇઝ અ T/2, ઇઝ અ 2 કિલો હર્ટ્ઝ, બરોબર. આ ફ્રીક્વન્સી અહીંયા ડ્રો કરવામાં આવ્યું છે, બરાબર. ઇઝ અ 2 કિલો હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. ક્લિયર? ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા માટેનું એક ઇક્વેશન છે, એના ઉપરથી તમે ફ્રીક્વન્સી છે એ ફાઇન્ડ કરી શકો. બેઝિકલી રિપ્રેઝન્ટેશન ઓફ સિગ્નલ્સ છે, બરોબર. રિપ્રેઝન્ટેશન તમારા જે સિગ્નલને રિપ્રેઝેન્ટ કરવા માટેના ટાઈપ્સ છે. ધીસ ઇઝ અ બેઝિકલી કઈ રીતના તમે તમારા સિગ્નલને રિપ્રેઝેન્ટ કરી શકો, તો એના માટે બે વે આપવામાં આવ્યા છે, બરોબર, તમારા સિગ્નલને રિપ્રેઝેન્ટ કરવા માટે. તો કયા બે વે છે? તો કે ટાઈમ ડોમેઇન અને ફ્રીક્વન્સી ડોમેઇન, બરોબર. આનાથી શું થશે કે તમારું જે સિગ્નલ્સ છે, બરોબર, એ સિગ્નલને તમે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરો છો, ક્લિયર, એ આપણે સમજ્યા, ટાઈમ ડોમેઇન અને ફ્રીક્વન્સી ડોમેઇન. ક્લિયર બોથ સિગ્નલ્સ? Please type in chat box yes or no. Okay, you have clear. Then આ તો આપણે શું જોયું કે ટાઈમ ડોમેન એન્ડ ફ્રીક્વન્સી ડોમેન, બરોબર. હવે આપણે બેઝિકલી ટ્રાન્સફોર્મેશન ફ્રોમ ટાઈમ ડોમેન ટુ ફ્રીક્વન્સી ડોમેન, આપણે બેઝિકલી ટાઈમ ડોમેઇનમાંથી તમારે ફ્રીક્વન્સી ડોમેઇનની અંદર જ્યારે તમારે કન્વર્ટ કરવું હોય તો બેઝિકલી 3 ટૂલ્સ ગીવ યુ.
તમને 3 ટૂલ્સ આપવામાં આવ્યા છે, 3 મેથડ્સ આપવામાં આવી છે. ઇઝ અ ફોરિયર ટ્રાન્સફોર્મર, લાપ્લાસ ટ્રાન્સફોર્મર એન્ડ ઝેડ ટ્રાન્સફોર્મર. એમાંની આપણે એક જોયું હતું ટૂલ. કયું ટૂલ હતું? ઇઝ અ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. લાપ્લાસ ટ્રાન્સફોર્મનું આપણે યુઝ કરતા હતા, તમને ધ્યાન હોય તો ટ્રાન્સફર ફંક્શનની અંદર, કે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવું હોય તો આપણે ઇઝ અ લાપ્લાસ કન્વર્ટ કરતા હતા, તમને યાદ આવે તો. ટાઈમ ડોમેનમાંથી આપણે ફ્રીક્વન્સી ડોમેનને કન્વર્ટ કરવા માટે આપણે લાપ્લાસનો યુઝ કરતા હતા. ક્લિયર? તો આ 3 ટૂલ છે જેથી આપણે શું કરી શકીએ છીએ. યુ હેવ આઈડિયા. પેલું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે ફર્સ્ટ ઓર્ડર ને સેકન્ડ ઓર્ડર જોયું હતું, જેની અંદર આપણે ફર્સ્ટ ઓર્ડરની અંદર કન્વર્ટ કરતા હતા e⁻⁻⁸ વાળું. બરોબર. લાપ્લાસ કન્વર્ટ ઇન્ટુ ધ e⁻⁻⁸ ઇઝ ઇક્વલ ટુ 1/s પ્લસ a. એ શું છે? ઇઝ અ કન્વર્ટ ઇન્ટુ ધ ફ્રીક્વન્સી ડોમેન. બરોબર. ઇસુ શેમાં કન્વર્ટ કર્યું છે? ફ્રીક્વન્સી ડોમેનની અંદર કન્વર્ટ કર્યું. હવે મારે પાછું ફ્રીક્વન્સી ડોમેનમાંથી કેમાં કન્વર્ટ કરવું છે? ટાઈમ ડોમેનની અંદર. તો હું શું કરીશ? અગેન ઇન્વર્સ કરીશ, ઇન્વર્સ લાપ્લાસ કરીશ, તો આપણે એઝ ઇટ ઇઝ ફોર્મ આવી જતું તો e⁻⁻⁸. સમજાય છે? e⁻⁻⁸ ફોર્મ આવી જતું હતું. તો એ શું થયું? આપણે પાછું અગેન કન્વર્ટ કર્યું. શેની અંદર? ફ્રીક્વન્સીમાંથી તમે ટાઈમ ડોમેનની અંદર. ક્લિયર? તો હવે આ જે ફોરિયર છે, લાપ્લાસ છે એન્ડ ઝેડ ટ્રાન્સફોર્મ છે, બરાબર, એનું ઇન્વર્સ કરો. ઇન્વર્સનું યુઝ કરીને તમે કન્વર્ટ કરો ફ્રીક્વન્સી ટુ ટાઈમ ડોમેનની અંદર. ક્લિયર? આટલું સમજાઈ ગયું? Please type in chat box yes or no. If you any doubt, please ask me. All right. નેક્સ્ટ ટોપિક છે. હવે ફ્રીક્વન્સી ડોમેન આપણે સમજી લીધું ને ટાઈમ ડોમેન આપણે સમજી લીધું. ધેન હવે ચેપ્ટર શરૂઆત થાય છે કે તમારા ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક કવર કરવાના છે. બેઝિકલી ધીસ ઇઝ 3 questions, only 3 questions: પોલાર પ્લોટ, બોડે પ્લોટ એન્ડ નાઇક્વિસ્ટ સ્ટેબિલિટી. બરાબર. તો બોડી પ્લોટનો જ પાર્ટ છે, ગેઇન માર્જિન એન્ડ ફેઝ માર્જિન. બરાબર. બટ ઓનલી 3 ક્વેશ્ચન યુ હેવ રીડ. તો 3 ક્વેશ્ચન છે તમારે. એની અંદર બી પોલાર પ્લોટ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એ તમારે હાલ તમારા સિલેબસની અંદર અત્યારે નથી. એ તમે જ્યારે બીઈમાં હશો ત્યારે તમને એ એક્ઝામ્પલ પૂછશે એક્ઝામની અંદર. બટ અત્યારે શું છે કે તમારા પોલાર પ્લોટ, બોડે પ્લોટ અને નાઇક્વિસ્ટ, બરાબર, આ ત્રણેય છે એની ખાલી થિયોરી તમારે ભણવાની રહેશે અત્યારે. ક્લિયર? આટલું ક્લિયર થયું? ઓકે. ધેન ક્વેશ્ચન કહેતી જઈશ એક્ઝામની અંદર કયા ક્વેશ્ચન તમને પૂછતા હોય છે, તો એ ક્વેશ્ચન કહેતી જઈશ. એક્સપ્લેન કરવાનું કહેશે તમને કે પોલાર પ્લોટ એક્સપ્લેન કરો. તો ફર્સ્ટ ઓફ ઓલ પોલાર પ્લોટથી સ્ટાર્ટ કરીએ કે પોલાર પ્લોટ છે ઇઝ અ પ્લોટ વિચ કેન ડ્રો બિટવીન ધ મેગ્નિટ્યુડ એન્ડ ફેઝ. જે તમારો પોલાર પ્લોટ છે એ કોની વચ્ચે ડ્રો કરવામાં આવે છે? તો કે મેગ્નિટ્યુડ અને ફેઝની વચ્ચે એ ડ્રો કરવામાં આવે છે. હિયર ધ મેગ્નિટ્યુડ્સ આર રિપ્રેઝન્ટેડ બાય નોર્મલ વેલ્યુઝ ઓનલી. બરાબર. હવે શું કહે છે કે મેગ્નિટ્યુડ છે એ ખાલી નોર્મલ વેલ્યુઝ શું કરે છે? રિપ્રેઝેન્ટ કરે છે. ધીસ ઇઝ અ પોલાર પ્લોટ ફોર્મ છે. જી ઓફ એસ, એચ ઓફ એસ ઇઝ અ જી ઓફ એસ, એચ ઓફ એસ આ શું છે? તો કે આપણે ખબર ક્લોઝ લૂપ, ઓપન લૂપ સમજી લીધું છે.
this is basically a form છે. તો g of s h of s g j omega h j omega is equal to magnitude g j omega h j omega and is an angle j j omega and h j omega. ક્લિયર? ધીસ પાર્ટ શું છે ઇઝ અ ફેઝ એંગલનો છે અને આ શું કયો પાર્ટ છે જે મોડની અંદર આવે છે એ કયો પાર્ટ છે તમારા સોરી મેગ્નિટ્યુડ, બરોબર, મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટેનો પાર્ટ છે. તો polar plot is a plot which can draw between the magnitude and the phase angle j j omega h j omega by varying the. હવે શું કહે છે કે તમે જ્યારે પોલાર પ્લોટ છે એ ડ્રો કરો છો, કોની વચ્ચે ડ્રો કરો છો? મેગ્નિટ્યુડ અને ફેઝ એંગલ વચ્ચે. બટ એની અંદર જે ઓમેગાની વેલ્યુ છે એ વેલ્યુ છે એ કેની અંદર વેરી કરશે? તો કે 0 ટુ ઇન્ફિનિટી, બરાબર, 0 ટુ ઇન્ફિનિટીની અંદર તમારી વેલ્યુ છે ઓમેગાની વેલ્યુ એ છે એ શું કરશે? વેરી કરશે. ક્લિયર? હવે પોલાર ગ્રાફ છે એ સીટ છે, તમને આગળ ફિગરની અંદર બતાવું. ધીસ ઇઝ અ પોલાર ગ્રાફ, બરાબર. આ શું છે? એક પોલાર ગ્રાફ છે આખો. આટલું સમજાવું? Okay, clear. Then polar plots is a plot which can be drawn between the magnitude and phase, બરાબર, આ બંને વચ્ચે ડ્રો કરવામાં આવે છે. તો આ જે ગ્રાફ સીટ ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ કોન્સેન્ટ્રિક સર્કલ એન્ડ રેડિયલ લાઇન્સ, બરાબર. આ જે ગ્રાફ છે એ કેનુંથી બનેલું હોય છે? તો કે કોન્સેન્ટ્રિક સર્કલ અને રેડિયલ લાઇન્સથી. કોન્સેન્ટ્રિક સર્કલ્સ એન્ડ રેડિયલ લાઇન્સ રિપ્રેઝેન્ટ, આ બંને શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે મેગ્નિટ્યુડ્સ એન્ડ ફેઝ એંગલ રિપ્રેઝેન્ટિવલી, બરાબર. જે તમારું કોન્સેન્ટ્રિક લાઇન્સ અને તમારી જે રેડિયલ લાઇન્સ છે એ તમારું મેગ્નિટ્યુડ અને ફેઝ એંગલ છે એ બંને રિપ્રેઝેન્ટ કરે છે. ધીસ એંગલ આર રિપ્રેઝેન્ટ બાય ધ પોઝિટિવ વેલ્યુ. હવે શું કહે છે કે આ જે એંગલ છે એ પોઝિટિવ વેલ્યુ ક્યારે બતાવશે? તો કે ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. આ સર્કલ છે, બરાબર, સીન ફિગર, આ 0 ટુ 90 સાઈડ તમે જાશો, ધીસ ઇઝ અ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. Then again 90 to 180 side direction, this is a anti-clockwise direction. Then again is a 180 to 270 is a again anti-clockwise direction. This value are the positive, બરોબર. આ બધી વેલ્યુ કેવી હશે? પોઝિટિવ હશે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર. Similarly, we represent angles with negative values. હવે શું કહે છે કે સિમિલરલી જે તમારો એંગલ્સ છે વિથ નેગેટિવ વેલ્યુ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન, બરાબર. હવે શું થશે કે તમે જ્યારે આ જે એંગલ હશે, બરાબર, 0 ટુ ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર જશો તો અહીંયા શું થશે? -90 ડિગ્રી, 270 ડિગ્રી પોઝિટિવ આવતું હતું, બરાબર. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર અહીંયા 270 પોઝિટિવ આવતું હતું, તો અહીંયા 0થી ક્લોકવાઇઝની અંદર જઈએ તો ધીસ વેલ્યુ ઇઝ અ -90 ડિગ્રી, દેન અગેન -180 ડિગ્રી, દેન અગેન માઇનસ અહીંયા શું આવશે? 270 ડિગ્રી, -270 ડિગ્રી એન્ડ 0. ક્લિયર? ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર તમારી નેગેટિવ વેલ્યુ મળે, બરોબર. જ્યારે તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર જશો ત્યારે તમને પોઝિટિવ વેલ્યુઝ મળશે. ક્લિયર?
આ ટોપિકની અંદર કોઈ ડાઉટ છે નહીં ને? પોલાર પ્લોટ, ધીસ ઇઝ અ બેઝિક એક્સપ્લેનેશન ઓફ પોલાર પ્લોટ. તો આપ ઓલ રાઈટ. નેક્સ્ટ હવે તમારે પોલાર પ્લોટ ડ્રો કરવાનો છે. તો ડ્રો કરવા માટે અમુક રૂલ્સ હોય, એ સ્ટેપ બાય સ્ટેપ તમે પોલાર પ્લોટ છે એ ડ્રો કરી શકો. તો હવે વન બાય વન આપણે રૂલ્સ જોશી. આજે કહીએ ને, એક ટર્મ આવે છે રિયલ અક્સિસ એન્ડ ઇમેજનરી અક્સિસ, બરોબર? તો રિયલ અક્સિસ એન્ડ ઇમેજનરી અક્સિસ વિશે આઈડિયા છે તમને? Okay, no problem. Just I search. Just a minute, I search out. See, this figure. દેખાય છે તમને? Okay. This line is a real axis, બરાબર? And this line is a imaginary axis. Clear? કોને ઇમેજનરી એક્સિસ કહેવાય ને કોને રિયલ એક્સિસ કહેવાય? This one is the, આ તો તમને ધ્યાન છે ને, આ રિયલ એક્સિસ. રિયલ એક્સિસની અંદર શું થશે? 1 2 3. અમારે જસ્ટ મોટું કરી આપું. યસ, જો આ બધી અક્સિસ છે, બરોબર? આ જે અક્સિસ દેખાય છે, પોઝિટિવ રિયલ અક્સિસ એન્ડ નેગેટિવ રિયલ અક્સિસ. ધીસ ઇઝ પોઝિટિવ એટલે 1 2 3 4 5 6 ઇન્ફિનિટિવ. Clear? And then this is a negative real axis, is a -1 -2 -3 and -4 to infinitive. હવે શું કહે છે? ઇમેજનરી એક્સિસ. ઇમેજનરી એક્સિસની અંદર બી પોઝિટિવ ઇમેજનરી એક્સિસ એન્ડ નેગેટિવ ઇમેજનરી એક્સિસ. તો અપસાઇડ જેટલી બી વેલ્યુ હશે એ પ્લસ જે સીન ફિગર ટોપ સાઇડ પ્લસ જે લખ્યું છે, ઇમેજનરી એક્સિસને જે વડે ડિનોટ કરવામાં આવે છે. આને શું કહેવાશે? 1J +2J 3J 4J 5J, બરાબર? અને નીચેની બાજુ જેમ જશો એમ -J. ધીસ ઇઝ અ નેગેટિવ ઇમેજનરી એક્સિસ. ક્લિયર? એક્ઝેક્ટલી કોને નેગેટિવ કહેવાય ને કોને પોઝિટિવ કહેવાય, એન્ડ રિયલ એક્સિસ ને ઇમેજનરી એક્સિસ. આટલું ક્લિયર થઈ ગયું? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. ઓલ રાઈટ. હવે શું કહે છે કે આપણે રૂલ્સ ઓફ ડ્રોઈંગ પોલાર પ્લોટ્સ. હવે આપણે પોલાર પ્લોટ્સને ડ્રો કરવો છે, તો એના માટે અમુક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, અમુક રૂલ્સ આપવામાં આવ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે જ્યારે
પોલાર પ્લોટ્સ ડ્રો કરવો હોય ત્યારે પેલું જે સ્ટેપ છે તેની અંદર શું હોય કે તમને એક ઇક્વેશન આપવામાં આવ્યું હોય જેની અંદર એસ ની જગ્યાએ જે ઓમેગા પુટ કરવાનું રહેશે. એસ શું છે? તમારું એસ શું છે? તમારું ટાઈમ ડોમેન. જે ઓમેગા શું છે? તમારું ફ્રીક્વન્સી ડોમેન. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શેની અંદર કન્વર્ટ કરવાનું છે? ફ્રીક્વન્સી ડોમેનની અંદર. તો એસ જ્યાં જ્યાં તમારે એસ હશે બરોબર ત્યાં ત્યાં તમારે જે ઓમેગા છે એ પુટ કરવાનું રહેશે ઇન ધી ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શનની અંદર. ક્લિયર? આટલું સમજાય છે? આટલું સમજાણું તમને? જે જગ્યાએ એસ દેખાય છે તમને એક ઇક્વેશન આપવામાં આવે, જે જગ્યાએ એસ દેખાય છે ત્યાં તમારે શું પુટ કરવાનું છે? જે ઓમેગા પુટ કરવાનું છે. આટલું સમજાણું? ઓકે. આપણે એક આ તમને આઈડિયા નહીં આવે, ઉભા એક એનું ઇક્વેશન તમને દેખાડું. Yes. See in figure. This is a 50 s plus 1 s plus 2 બરાબર. તો આ જે એક ઇક્વેશન આપવામાં આવ્યું હોય અને આ જે ઇક્વેશનની અંદર એસની જે જગ્યાએ એસ દેખાય છે ત્યાં તમારે શું પુટ કરવાનું રહેશે? જે ઓમેગા. બરાબર. તો આનું ઇક્વેશન કઈ રીતના બનશે? 50 જે ઓમેગા પ્લસ 1 એન્ડ જે ઓમેગા પ્લસ 2. ક્લિયર? આટલું સમજાણું? Okay. Then write the expression of the magnitude and the phase of the j omega h omega. શું કરવાનું છે? હવે તમારે મેગ્નિટ્યુડ અને ફેઝ છે એ બંને શું કરવાના છે? ફાઇન્ડ કરવાના છે તમારા ઇક્વેશન ઉપરથી. બરાબર. તો હવે આની અંદર શું હશે?
કે ન્યુમેરેટર હશે તો એનું અલગ અને છેદનું છે એ અલગ, બરાબર, બંનેનું અલગ અલગ તમારે એ ફાઇન્ડ કરવાનું રહેશે, મેગ્નિટ્યુડ અને ફેઝ. બરાબર, મેગ્નિટ્યુડનું ઇક્વેશન શું છે? This is આજે મોડ જી જે ઓમેગા એચ જે ઓમેગા, ધીસ ઇઝ અ મેગ્નિટ્યુડ ઇક્વેશન, અને એંગલ જી જે ઓમેગા અને એચ જે ઓમેગા આ તમારું ફેઝનું એંગલ, ફેઝ એંગલ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે. હવે આની અંદર શું હોય કે જે ઇક્વેશન આપેલું છે એના ઉપરથી તમારે ફાઇન્ડ કરવાનું રહેશે જે મોડ ઓફ જે ઓમેગા છે, બરાબર, જે ઓમેગા, તો એની અંદર શું બેઝિકલી એક ઇક્વેશન લ્યો તો કે રૂટ ઓફ ધ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એની અંદર તમારે જે રિયલ એક્સિસની જે વેલ્યુ છે, બરાબર, એ પુટ કરવાની રહેશે, એન્ડ છેદનું અંશનું અને છેદનું ડિવાઈડ બાય તમારે અગેન રૂટ ઓફ ધ, હવે છેદનું ઇક્વેશન લેવાનું, બરાબર, રિયલ એક્સિસનું, એ અકોર્ડિંગ તમારે છે એ જે મેગ્નિટ્યુડ છે એ ફાઇન્ડ થઈ જશે. ધેન આફ્ટર એવી જ રીતના એંગલ, તો એંગલ જે ઓમેગા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ અપોન બી અપોન એ. બી અપોન એ એટલે આપણે જે અકોર્ડિંગ આપણે લેતા હોય ઇમેજનરી, એક કામ કરો, આનું એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવીશ. ક્લિયર? આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. રૂલ્સ ઓફ ડ્રોઈંગ પોલાર પ્લોટ્સ છે ને, એ એક એક્ઝામ્પલ સાથે સમજાવીશ તો તમને બેટર આઈડિયા આવી જશે. તો આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. એટલે સિમ્પલ એક આખું સમજાવી દઉં તમને કે ફાઇન્ડ ધ સ્ટાર્ટિંગ મેગ્નિટ્યુડ એન્ડ ધ ફેઝ એંગલ ઓફ ધ જી જે ઓમેગા એચ જે ઓમેગા બાય સબસ્ટિટ્યુટ ધ ઓમેગા ઝીરો. મેં તમને કેમ કીધું કે ઓમેગા ઝીરો ટુ ઇન્ફિનિટી ફાઇન્ડ કરવાનું રહેશે મેગ્નિટ્યુડ અને ફેઝની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઓમેગા ઝીરોની વેલ્યુ પુટ કરવાની ફેઝ અને મેગ્નિટ્યુડની અંદર, અને ધેન જ્યાં બી વેલ્યુ મળે એ શું થશે, તમારા મેગ્નિટ્યુડ અને ફેઝ એંગલની વેલ્યુ હશે. ધેન પાછું અગેન તમારે શેની વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે, તો કે ઓમેગા ઇન્ફિનિટિવ, જે જગ્યાએ તમારે ઓમેગા હશે ત્યાં ઇન્ફિનિટિવ મૂકીને તમારે મેગ્નિટ્યુડ અને ફેઝ એંગલ છે એ ફાઇન્ડ કરવાના મળશે, ફાઇનલ એક વેલ્યુ મળશે. ધેન આ જે વેલ્યુ હશે, બરાબર, એને તમે ગ્રાફની અંદર તમારે પુટ કરવાની રહેશે, બરાબર. એ જે ફાઇનલી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઝીરો માં બે વેલ્યુ મળ્યું હશે, એક મેગ્નિટ્યુડ અને એક ફેઝ એંગલની, અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવની અંદર બી બે વેલ્યુ મળી હશે. કઈ બે વેલ્યુ, તો કે મેગ્નિટ્યુડ અને ઇમેજનરીની, બરાબર. અને ફાઇનલી આ જે વેલ્યુ છે એ તમારે ક્યાં પુટ કરવાની રહેશે, તમારા ગ્રાફની અંદર, બરાબર. કયા ગ્રાફની અંદર, તો કે આ ટાઈપના ગ્રાફની અંદર તમારે વેલ્યુ છે એ પુટ કરવાની રહેશે. ક્લિયર? ઓકે, તો તમારે લેક્ચરની અંદર આજે આટલું જ રાખીએ, રૂલ્સ ઓફ ડ્રોઈંગ પોલાર પ્લોટ્સ. ધેન નેક્સ્ટ લેક્ચરની અંદર એક પોલાર પ્લોટનું એક એક્ઝામ્પલ લઈ લઈશ, જેથી તમને આઈડિયા આવે કે પોલાર પ્લોટને કઈ રીતના આપણે ડ્રો, ઇન ધીસ નોટ સિલેબસ બટ એક બેઝિક આઈડિયા આવી જાય કે પોલાર પ્લોટને કઈ રીતના તમારે ડ્રો કરવાનો હોય છે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બોડે પ્લોટ લેસી. એન્ડ ધેન નાઇક્વિસ્ટ. ક્લિયર? એની પહેલાં આપણે પોલાર પ્લોટ છે એ કમ્પ્લીટ કરી નાખશી કે પોલાર પ્લોટ કઈ રીતના ડ્રો કરવાનો હોય. આટલું ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પછી હું નેક્સ્ટ લિંક મૂકું છું, ત્યારે જોઈન થઈ જાજો. તેમાં આપણે પીઆઈનો એક ક્વેશ્ચન કરી નાખી.
પાછી અગેન લિંક મૂકું છું. હા આજે જ આ સીઆઈએસનું છે, પીઆઈ માટે લિંક મૂકું છું. ઓકે લીવ થઈ જાઓ. હેવ અ નાઇસ ડે.